चलो नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। धोरण 12 ની અંદર આપણે ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ છે એ સમજવાનો છે, અથવા એને આપણે ગોસનો નિયમ પણ કહેશું મિત્રો। ગાઉસ અને ગોસ બંને એક જ વસ્તુ છે। ઓકે, તો વિદ્યુત માટે આપણે ગાઉસનો નિયમ જોયો કે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય, ઓકે, તો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ કુલ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ અને એપ્સાઇલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે। આવું આપણે આ ગાઉસનો નિયમ કોના માટે હતો? વિદ્યુત માટે। તો આપણે ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ છે એ મેળવવાનો છે। ઓકે મિત્રો, તો ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ છે એ સમજવા માટે આપણે આકૃતિમાં એક બંધ પૃષ્ઠને ધ્યાનમાં લઈએ અને આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાનું તે બંધ પૃષ્ઠ ઉપર રેખા સંકલન કરીને એનું ચુંબકીય ફ્લક્સ શોધવામાં આવે તો ત્યારે એ આપણને ચુંબક માટે ગાઉસનો નિયમ મળશે। ઓકે મિત્રો, આપણી આકૃતિ છે આવી કે હું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એને દર્શાવું છું અહીંયા આકૃતિમાં। આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે કોઈ એક વિસ્તારની છે જે ખરેખર તો વાસ્તવમાં બંધગાળાઓ રચતી હોય છે। ઓકે, પણ અહીંયા એક સમાન ચુંબકીય ક્ષેત્ર હોય એવી આપણે આ રેખા અથવા તો આકૃતિ છે એ દર્શાવીએ છીએ। ઓકે, સમાન ચુંબકીય ક્ષેત્ર રેખામાં આપણે એક બંધ નળાકાર અથવા તો બંધ ગાઉસિયન પૃષ્ઠ ધારવાનું છે। ઓકે, જેમાં આપણે એમ્પિયરના સર્કિટલના નિયમમાં એક એમ્પિયરિયન લૂપ લીધી હતી, એમ અહીંયા હું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ સપોઝ આ દિશામાં આવેલી છે। ઓકે, આ રીતે જેનું મૂલ્ય એક સરખું છે બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક આપણે બંધ લૂપ લઈએ। આ બંધ લૂપ છે, આ લૂપને મિત્રો બંધ ગાળો, જેને આપણે ગાઉસિયન અથવા ગોસિયન લૂપ પણ કહેવાય। ઓકે, ચલો આ બંધગાળો જે છે એ બંધગાળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધવાનું। તો આપણે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઓકે બંધગાળા પર ચુંબકીય ફ્લક્સ મેળવવું છે। ઓકે, તો આ માટે હું શું કરીશ અહીંયા, તો ધ્યાન રાખશો મિત્રો કે અહીં બંધ પૃષ્ઠ જે આપણે અહીંયા આપ્યું છે, ઓકે, આ બંધ પૃષ્ઠ જે અથવા બંધ ગાળો છે, જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ ઉપર નાના નાના આડછેદવાળા ખંડોને વિભાજિત કરી દઈએ। ઓકે, એટલે અહીં બંધ પૃષ્ઠ પર ડેલ્ટા એસ જેવા સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડો ધારતા। ઓકે, તો આપણે આ પૃષ્ઠની અંદર નાના નાના પૃષ્ઠખંડો ધારી લઈએ। જો હું નમૂના માટે એક પૃષ્ઠખંડ અહીંયા દર્શાવું છું કે સપોઝ આ એક પૃષ્ઠખંડ છે। ઓકે, આ એક શું છે? પૃષ્ઠખંડ છે, જેનું આડછેદનું જે ક્ષેત્રફળ છે મિત્રો, એ આડછેદનું ક્ષેત્રફળ આપણે દાખલા તરીકે ડેલ્ટા એસ લેતા હોઈએ। ઓકે, ડેલ્ટા એસ જેટલું આડછેદ અને એ બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલું હોય
તો આનું જે ક્ષેત્રફળ છે એ કેટલું છે તો કે ડેલ્ટા એસ અને બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં આવેલું છે ત્યારે એને દિશા દર્શાવતો જે એકમ સદિશ ઓકે એ હંમેશા આ રીતે હોવાનો એને લંબરૂપે એની કે ચુંબકીય ક્ષેત્રની દિશા છે આ બીની દિશા. તો આપણે જોઈએ કે અહીં બંધ પૃષ્ઠ પર ડેલ્ટા એસ જેવા સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડો ધારતા દરેક ક્ષેત્રફળ ખંડ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગણી તેનો દરેક પૃષ્ઠ પર રેખા સંકલન કરતા ઓકે આ આપણને પહેલા શરૂઆતમાં શું થશે તો એક પૃષ્ઠ જે હશે એ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ટૂંકમાં જો તમને કહું ને આમ ફ્લક્સને ગુજરાતીમાં જો કેવું હોય તો ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાની સંખ્યા ઓકે મિત્રો કોની સંખ્યા ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ ક્ષેત્ર રેખાઓ કાં તો ચુંબકની હોય અથવા તો વિદ્યુતની પણ હોઈ શકે. તો ફ્લક્સ કોને કહેવાય તો કોઈ બંધ પૃષ્ઠ હોય અથવા તો કોઈ ક્ષેત્રફળ હોય એ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને પણ વિદ્યુત ફ્લક્સ કહેવાય અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો પસાર થતી હોય તો એને પણ આપણે ચુંબકીય ફ્લક્સ કહે છે મિત્રો. ઓકે ફ્લક્સની આપણે વાત કરી મિત્રો. ઓકે તો અહીંયા આટલા ડેલ્ટા એસ જેટલા આડછેદવાળા ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા શોધવી હોય તો આવી રીતે આપણે મેળવાય કે ઈ ઓકે એટલે સોરી બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને ઇન્ટુ ડેલ્ટા એસ બરાબર ઓકે કુલ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એ આપણને આટલી મળે ઓકે મિત્રો. અને આને જ આપણે શું કહીશું મિત્રો તો કે ડેલ્ટા 5 કહીશું એટલે કે એને કહીશું વિદ્યુત ચુંબકીય જ્યાં ડેલ્ટા 5 ને ચુંબકીય ફ્લક્સ કહેવાય ઓકે. એટલે ફરી વખત સમજો કોઈ પણ આડછેદવાળા ખંડમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ચુંબકીય ફ્લક્સ કહેવામાં આવે છે ઓકે. તો આ ચુંબકીય ફ્લક્સ આપણને મળ્યું એ માત્ર ને માત્ર ડેલ્ટા એસ જેટલા સૂક્ષ્મ આડછેદવાળા ખંડ વડે મળતું ચુંબકીય ફ્લક્સ મળ્યું. જો આપણે આ આખા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું પૃષ્ઠ શોધવું હોય ઓકે તો આવી રીતે કરાય. જો સમગ્ર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ મેળવવું હોય તો આવા ડેલ્ટા એસ જેવા દરેક ક્ષેત્રફળ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધી બધાનો સરવાળો કરવાથી કુલ ફ્લક્સ મળે ઓકે મિત્રો. જો આપણે આવા ડેલ્ટા એસ વાળા આવા આટલા ભાગમાં અસંખ્ય ક્ષેત્રફળ ખંડો હોય અને દરેક ખંડો સાથે સંકળાયેલું ફ્લક્સ આ સૂત્ર મુજબ આપણે મેળવી લઈએ
તો એ બધાય ફ્લક્સોનો સરવાળો છે એ કરીએ તો કુલ ફ્લક્સ મળી જાય છે. તેથી આપણે જો કેવું હોય કે કુલ ફ્લક્સ કેટલું હોય તો કુલ ફ્લક્સ છે એ આટલું હશે કે કુલ ફ્લક્સ ફાઈ બરાબર ઓકે સિગ્મા ઓલ લખું છું. ઓલનો મતલબ થાય બધા જ પૃષ્ઠો સાથે સંકળાયેલું ફ્લક્સ એ બી ઇન્ટુ ડેલ્ટા એસ જેટલું હોય છે મિત્રો. ઓકે અને એ જે ફ્લક્સ છે એ આપણને ત્યારે કુલ ફ્લક્સ શૂન્ય મળશે. આ કેટલું મળશે? શૂન્ય મળે છે. ઓકે એટલે ટોટલ જે છે એ ફ્લક્સ આપણને શૂન્ય મળ્યું. હવે આવું થવા પાછળનું કારણ શું? તો ખરેખર આપણે બંધ પૃષ્ઠ છે એમાં દરેક પૃષ્ઠો સાથે સંકળાયેલું ફ્લક્સનો જ્યારે સરવાળો કરીએ ત્યારે કુલ પૃષ્ઠ આપણને કેટલું મળી જાય છે? શૂન્ય મળે છે. ઓકે આમ કહેવાય કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય. ઓકે એના આધારે આપણે ગાઉસનો જે નિયમ છે એ આવી રીતે મેળવી શકીએ. ઓકે ગાઉસનો જે નિયમ છે એ મિત્રો આ મેળવવો હોય તો નિયમ આવી રીતે લખાય કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે ચુંબકીય ક્ષેત્રનું ઓકે કોઈ આડછેદ પર રેખા સંકલન એ હંમેશા શૂન્ય હોય છે. ઓકે તો આપણે એનો નિયમ જો લખવો હોય મિત્રો તો નિયમ છે આવી રીતે લખાય કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી. ઓકે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. ઓકે ફરી વખત નિયમ સમજો. કોઈ બંધ પૃષ્ઠ પરનું જ્યારે ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય લઈએ તો એ હંમેશા કેટલું હોય છે? હંમેશા શૂન્ય જેટલું હોય છે. ઓકે અને એના આધારે આપણે ફ્લક્સને આવી રીતે પણ લખી શકીએ કે જો ડેલ્ટા એસ છે એ ખૂબ સૂક્ષ્મ લઈ લઈએ. જો ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 લક્ષમાં લેતા આવી રીતે આપણું સૂત્ર થાય કે ડેલ્ટા ફાઈ બરાબર અથવા તો ફાઈ બરાબર લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 ઓકે બી ઇન્ટુ ડેલ્ટા એસ પણ આનું જે મૂલ્ય છે ઓકે અથવા તેને આમ પણ કહેવાય BDS. ઓકે પણ એ સંકલન જ્યારે બંધ પૃષ્ઠ ઉપર કરો ત્યારે કેટલું મળે છે? શૂન્ય મળે છે. તો આ મિત્રો આપણે ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ ફરી વખત સમજી લેજો. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકનું ચુંબકીય ફ્લક્સ એ હંમેશા શૂન્ય હોય છે. ઓકે એટલે કે ફાઈ બરાબર સિગ્મા બી ઇન્ટુ ડેલ્ટા એસ બરાબર શું થાય? શૂન્ય થાય છે. ઓકે મિત્રો હવે તમને કમ્પેરિઝન કરાવું. કોના માટે? ખાસ સમજો. વિદ્યુતની અંદર શું હતું અને ચુંબક માટે ચુંબકીય કિસ્સામાં આપણને ફ્લક્સ શું મળે છે. વિદ્યુત માટે ગાઉસનો નિયમ આપણને આવો મળ્યો કે ફાઈ બરાબર વિદ્યુત ક્ષેત્રનું કોઈ રેખા પરનું શું કરવાનું છે તો કે રેખા સંકલન કરવાનું છે. તો એ રેખા સંકલન આપણને કુલ વિદ્યુત ભાર એટલે સિગ્મા ક્યુ અને એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલું મળતું હતું. આવો આપણો નિયમ ગાઉસનો વિદ્યુત માટે હતો. ચુંબક માટે અહીંયા ફ્લક્સ કેટલું મળ્યું તો કે ચુંબક માટે કોઈ બંધ પૃષ્ઠ પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન DEA એ આડછેદનું ક્ષેત્રફળ એ હંમેશા કેટલું હોય છે? શૂન્ય હોય છે મિત્રો. તો આ વિદ્યુતની અંદર ગાઉસનો નિયમ છે અને આ જે છે એ ચુંબકત્વ માટે ગાઉસનો
નિયમ છે મિત્રો. તો આ બંને વસ્તુઓ છે એ વિદ્યુત અને ગાઉસ માટે એ અલગ અલગ નિયમો છે. એટલે ખાસ તમે યાદ રાખવાનું કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો એ હંમેશા શૂન્ય થતું હોય છે. અને એ શૂન્ય થવા પાછળના કારણો, કારણ કે તમને MCQ કે કોઈ સૂત્રો પૂછે કે એની અંદર આ આડકતરી રીતે તમને ફ્લક્સનું મૂલ્ય બંધ પૃષ્ઠ ઉપરનું કેટલું છે તો કે 5 તો શૂન્ય છે જ તે લેવાનું. ઓકે, તો આના આધારે છે એ તમને કંઈક મૂંઝવણ કરી દે. આવી સપોઝ દાખલા તરીકે MCQ તમને આવો પૂછી નાખે કે ભાઈ ચાલો કોઈ એક ચુંબક છે એનું જે ચુંબકીય ક્ષેત્ર છે B બરાબર 2i પ્લસ 3j અથવા 2i ની દિશામાં છે. દાખલા તરીકે 2i ની દિશામાં છે ટેસ્લા જેટલું. ઓકે, ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં છે અને એનું જે આડછેદનું ક્ષેત્રફળ જે છે, ઓકે, એ આડછેદનું ક્ષેત્રફળ સપોઝ દાખલા તરીકે 2i પ્લસ 3j છે મીટર સ્ક્વેર. તો આના વડે ઉદ્ભવતું ફ્લક્સ અથવા તો તમને અહીંયા એમ કહેવામાં આવે કે 2i પ્લસ k j તો k શોધો. તો શું શોધવાનું? k શોધો. તો આમાં તમને શું કર્યું તમે જુઓ તો કે ફ્લક્સનું સૂત્ર શું થાય ચુંબક માટે તો કે B ડેલ્ટા S. પણ મિત્રો B બરાબર કેટલું લેવાનું છે? શૂન્ય લેવાનું છે. B ની કિંમત કેટલી છે? 2i અને ડેલ્ટા S ની કિંમત કેટલી છે તો કે 2i વત્તા k j. તો આને આમ સાદું રૂપ અપાય 2 દુ 4 વત્તા 2 ગુણ્યા k. પણ અહીંયા જવાબ છે એ 0 થાય કારણ કે i ની i સાથે ન ગુણાકાર એટલે k j જ થાય. ઓકે, ધેરફોર તમે 4 ને આ બાજુ લાવો એટલે -4 થાય k j. તો આપણો જે જવાબ k બરાબર છે એ -4 છે એ મળે. ઓકે, તો આવી રીતે તમને MCQ છે એ પૂછી નાખે ત્યારે એ વેલ્યુ છે તમને ખબર હોવી જોઈએ મિત્રો. તો આપણે ગાઉસનો નિયમ કોના માટે જોયો? ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. જેમાં શું કરવાનું છે તો કે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે હશે જે વિસ્તારમાં, એ વિસ્તારમાં એક બંધ પૃષ્ઠ ગાળો ધ્યાનમાં લેવાનો. આ પૃષ્ઠ ઉપર નાના નાના ડેલ્ટા S જેવા આડછેદના ક્ષેત્રફળવાળા ખંડો ધ્યાનમાં લેવાના અને આ ખંડો સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એટલે ડેલ્ટા ફાઈ બરાબર થાય B ઇન્ટુ ડેલ્ટા S જેટલો. ઓકે, જ્યાં B અને DS વચ્ચેનો ખૂણો છે એ આ લેવાનો છે. ઓકે, ડેલ્ટા અહીંયા આ ડેલ્ટા S ની કિંમત હોય, ડેલ્ટા S આ દિશામાં હોય અને B આ દિશામાં, તો બે વચ્ચેનો ખૂણો થીટા લેવાનો છે. એટલે આને ઘણી વખત તમે આમ પણ રજૂઆત કરી શકો BDS cos થીટા. ઓકે, DS નો મતલબ થાય આડછેદનું ક્ષેત્રફળ એટલે DA પણ લખી શકો, એમાં કોઈ વાંધો નથી. ઓકે મિત્રો, તો આવી રીતે તમારે ખાલી એક જ પૃષ્ઠખંડ વડે મળતું ચુંબકીય ક્ષેત્રનું ફ્લક્સ મળ્યું. જો બધા જ આવા ખંડોનો આપણે સરવાળો કરી નાખીએ તો કુલ ફ્લક્સ છે એ કેટલું બની જાય છે તો કે 0 બની જાય છે, જે એના નિયમ તરફ દોરી જાય. આમ કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય ફ્લક્સ, સોરી અહીં લખવાનું ભૂલી ગયો, ચુંબકીય ફ્લક્સ હંમેશા કેવું હોય છે તો કે 0 હોય છે, જેને ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ કહે છે મિત્રો. એમાં ડેલ્ટા S ને આપણે સૂક્ષ્મ ગાળાઓ લઈએ અને એનું રેખા સંકલન કરીએ તો પણ આપણને રેખા સંકલન છે એ 0 મળે છે, કારણ કે એક ભ્રમણ કરો ત્યારે બંધ ગાળો રચાય છે એટલા માટે. ઓકે, તો આ માટે આપણે ચુંબકનો ગાઉસનો નિયમ જોયો મિત્રો. બીજું મિત્રો એક તમને અગત્યનો MCQ માટે એ પૂછાઈ શકે, સ્થિત વિદ્યુત ની અંદર આપણે ચેપ્ટર 1, 2, 3 ભણ્યા અને ચુંબક, ઓકે, અથવા તો ચુંબકત્વ છે
એની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે ચુંબકત્વની અંદર આ બંને વચ્ચેનો કંઈક ડિફરન્સ છે, તફાવતો આપણને મળે છે. જેમ વિદ્યુતની અંદર આપણે આવું કંઈક અચળાંક લીધો કે 1/ε0 લેતા હતા. ઓકે, કે બરાબર શું લેતા હતા? 1/4πε0 લેતા હતા. જ્યાં એપ્સાઇલોન 0 ને આપણે શૂન્યાવકાશની પરમિએબિલિટી કહેતા. ઓકે, તો ચુંબકત્વની અંદર મિત્રો ઓકે એ μ0 આવે છે. શું આવે છે કે ચુંબકત્વની અંદર જે આપણને અચળાંક છે એ μ0/4π આવું આવે છે. આ μ0/4πમાં μ0 છે એને આપણે કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી. ઓકે, ઓલી પરમિએબિલિટી હતું, આ પરમિટિવિટી છે. તો સ્થિત વિદ્યુતમાં જેવી રીતે 1/ε0 ભાગ છે એ અચળાંક તરીકે ભજવતું હોય તો ચુંબક માટે એવો જ ભાગ છે એ કોણ ભજાવે છે? તો કે μ0 શૂન્યાવકાશની પરમિટિવિટી. ઓકે મિત્રો, ત્યાર પછી વિદ્યુતની અંદર જો આપણે જઈએ તો વિદ્યુતની અંદર વિદ્યુત ભાર જેને આપણે સામાન્ય રીતે Q વડે દર્શાવીએ. ઓકે, સ્થિત વિદ્યુતમાં જે ભાગ ભજવે છે કોણ છે? વિદ્યુત ભાર. તો એવી જ રીતે ચુંબક માટે જે ચુંબકીય ધ્રુવ છે ઓકે એ ચુંબકીય ધ્રુવને આપણે સામાન્ય રીતે મિત્રો QM વડે દર્શાવીશું. ઓકે, ચુંબકીય ધ્રુવ જેને આપણે QM વડે દર્શાવીશું. સામાન્ય રીતે એમાં N ધ્રુવ અને S ધ્રુવ હોય એમાં એની તીવ્રતા છે QM છે એવું આપણે લઈ શકીએ. ઓકે મિત્રો, તો વિદ્યુત માટે જેવી રીતે વિદ્યુત ભાર છે એમ ચુંબક માટે ચુંબકીય ધ્રુવ છે એ હોય છે, અથવા તો ચુંબકીય વીજભાર છે એને આપણે QM વડે દર્શાવીશું. ઓકે મિત્રો, ચાલો એવી જ રીતે ત્રીજું કે જેવી રીતે મિત્રો આપણે બે વિદ્યુત ભારો વચ્ચે અથવા તો વિદ્યુત છે એમાં એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપણે ભણ્યા. ઓકે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. આ ડાયપોલ મોમેન્ટનું જે સૂત્ર હતું એ P બરાબર શું હતું? તો કે 2 × A × Q આવું કંઈક હતું. તો ચુંબક માટે ઓકે મિત્રો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને આપણે M વડે દર્શાવીએ તો M બરાબર I × A આવું સૂત્ર આપણી પાસે. I વિદ્યુત પ્રવાહ અને A છે એ આડછેદનું ક્ષેત્રફળ, એટલે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થયું. તો વિદ્યુતની સાથે સામ્યતા કોની થઈ? ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની આપણે ચર્ચા કરી. બીજું, બે વિદ્યુત ભારો વચ્ચે જ્યારે બળ લાગતું હોય મિત્રો ઓકે ત્યારે એ બળ કેટલું હોય ખાસ આપણે જોઈએ તો વિદ્યુત બળ. ઓકે, આ બળને આપણે F કહીએ તો F બરાબર આ સૂત્ર હતું 1/4πε0 અથવા K. પછી બે વિદ્યુત ભારોના શું હોય તો કે ગુણાકાર હોય અને એની વચ્ચેનું અંતરનો વર્ગ હોય. આવું આપણે વિદ્યુત બળ માટે ભણ્યા. ચુંબક માટેનું જે ચુંબકીય બળ છે ઓકે એ FM કહીએ આપણે, મેગ્નેટિક ફોર્સ. તો એ ખરેખર શું હોય તો કે μ0/4π ભાગ ભજવે છે કે 1/4πε0. બીજું, વિદ્યુત ભાર Q1 હોય તો અહીંયા શું છે QM, એમાં એનો એક ધ્રુવ એને QM નો એક બીજો ધ્રુવ છેદમાં બે વચ્ચેનું અંતર એટલે R². તો આ વિદ્યુત અને ચુંબકીય બળોની આપણે વાત કરી. ઓકે મિત્રો, વિદ્યુત ડાયપોલ હોય તો આપણે ડાયપોલની અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોયું. ડાયપોલની અક્ષ
પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, ઓકે, આ ક્ષેત્રનું જે સૂત્ર હતું E ઓફ એક્સ બરાબર કહીએ તો માઇનસ, ઓકે, 2kp છેદમાં એક્સ ક્યુબ, આવું સૂત્ર પણ થાય. અધરવાઇઝ તમે એને 2kp ની જગ્યાએ તમે 1/4 એપ્સાઇલોન પણ આવી રીતે લખી શકો, માઇનસ 2p છેદમાં 4πε0 એક્સ ક્યુબ, ઓકે, આવું સૂત્ર પણ લખી શકો. જ્યારે ચુંબકીય ડાયપોલની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો કે એનું સૂત્ર છે B ઓફ એક્સ બરાબર, આપણે અગાઉ જોયું કે μ0 ના છેદમાં 4π એને ગુણ્યા 2m છેદમાં એક્સ ક્યુબ. ડાયપોલ છે એના માટેનું, કે એવી જ રીતે વિષુવ અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જો લખવું હોય તો E ઓફ વાય બરાબર લખાય માઇનસ p ના છેદમાં 4πε0 વાય ક્યુબ, અથવા આને આમ પણ લખાય, પહેલાં હું આ સ્વરૂપમાં લખું તો માઇનસ kp છેદમાં વાય ક્યુબ, અથવા માઇનસ 1/4πε0 p ના છેદમાં વાય ક્યુબ, ઓકે, આવી પણ. તો ચુંબક માટે વિષુવવૃત્ત માટે શું છે તો અહીંયા લખાય કે ચુંબકના વિષુવ પાસે ચુંબકીય ક્ષેત્ર, તો B ઓફ વાય એને કહીએ દાખલા તરીકે, તો થાય એ સૂત્ર μ0 ના છેદમાં 4π ગુણ્યા m ના છેદમાં વાય ક્યુબ, ઓકે. આવી રીતે આપણે વિદ્યુત અને ચુંબક માટે એના ચુંબકીય ક્ષેત્રોનો સહી ખ્યાલ મેળવો મિત્રો, ઓકે. એવી રીતે ટોર્ક પણ આપણે કહી શકીએ ને મિત્રો, કે વિદ્યુત માટે ટોર્કનું સૂત્ર શું હતું તો કે ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E, ઓકે, એટલે કે PE sin થીટા થાય. ચુંબક માટે ચુંબકીય ટોર્ક જે છે, ઓકે, એનું જે સૂત્ર છે એ m ક્રોસ b થાય, એટલે mb sin થીટા સૂત્ર થાય, ઓકે. m છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને b ચુંબકીય ક્ષેત્ર. ટૂંકમાં કહેવાનો p ની જગ્યાએ કોણ સમતુલ્ય છે તો કે p જો હોય તો એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે, તો એની સાથે ચુંબકમાં છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m. વિદ્યુતમાં વિદ્યુત ક્ષેત્ર E, તો ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર B, ઓકે. આમાં છે વિદ્યુત ભાર, તો આમાં છે ચુંબકીય વિદ્યુત ભાર છે, ઓકે. આની અંદર આપણે જો વાત કરીએ તો અચળાંકની તો અહીંયા પહેલાંથી જ વાત કરી દીધી છે, ચુંબકીય ધ્રુવો માટેની પણ વાત કરી છે, ઓકે. તો આવી રીતે ચુંબકીય ધ્રુવો અને ચુંબકત્વ માટે અને વિદ્યુત માટેના આ સૂત્રો છે ખૂબ અગત્યના. તમને એમ પૂછાય કે જેમ વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 2aq હોય તો એને સમકક્ષ ચુંબક માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા થાય, તો આવો ઓપ્શન તમને આપેલો મળે, તો એ તમારો જવાબ થાય, ઓકે મિત્રો. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખે કે આ બંને તફાવત છે એ પોતે યાદ રાખે, અને MCQની અંદર ક્યાંય લાગુ પડે કે સૂત્રોમાં ક્યાંય લાગુ પડે તો આ ફોર્મ્યુલાનો છે ઉપયોગ કરીને સમજી શકે. એટલે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો છે એ સ્થિત વિદ્યુત અને ચુંબકત્વ વિશેનો ખ્યાલ છે એ મેળવશે. હજી જેમ જેમ આપણે આગળ ભણશું એમ પણ આપણને નવા મુદ્દા છે એ જાણવા મળશે મિત્રો, ઓકે.